ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. સમગ્ર વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર ઇનાજ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે આ પ્રશ્નો ત્વરિત ઉકેલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઇનાજ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલાળાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ દ્વારા પાણી, રોડ, રસ્તા, જમીન માપણી, હોમ સ્ટેની મંજૂરી સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ આવે તે માટે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત ઉનાના ધારાસભ્ય શાળામાં પીવાના પાણી અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં સુનિયોજિત આયોજન કરી સત્વરે પૂરી વ્યવસ્થા કરી આપવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.